સંવિધાન દિવસ પર પીએમ મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી। 26 નવેમ્બર 2024ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય બંધારણના સ્વીકારની 75મી વર્ષગાંઠ નિમિત્તે સંવિધાન દિવસના અવસરે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી। સોશિયલ મીડિયા પર શેર કરેલા સંદેશામાં પીએમ મોદીએ આ ઐતિહાસિક દિવસના મહત્વને હાઇલાઇટ કરતા તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી। સંવિધાન દિવસનો સંદેશ। પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર તેમના શુભેચ્છા સંદેશમાં જણાવ્યું કે ભારતીય બંધારણના 75મા વર્ષગાંઠના શુભ અવસરે તમામ દેશવાસીઓને સંવિધાન દિવસની શુભેચ્છા। સ્થાપક પિતાઓને શ્રદ્ધાંજલિ। પ્રધાનમંત્રીએ ડૉક્ટર બી.આર. આંબેડકર અને બંધારણ સભાના અન્ય સભ્યોને શ્રદ્ધાંજલિ આપી બંધારણના મસૂદાકરણમાં તેમના યોગદાનને માન્ય કર્યું। એકતા અને અખંડિતતા। પીએમ મોદીએ દેશમાં ન્યાય, સમાનતા અને એકતા સુનિશ્ચિત કરવામાં બંધારણની ભૂમિકા પર ભાર મૂક્યો। તેમણે નાગરિકોને બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યો જાળવવા અને મજબૂત, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારત બનાવવાના પ્રયાસો કરવા માટે અપીલ કરી। પ્રધાનમંત્રીએ સંદેશામાં બંધારણની ભાવનાને પ્રતિબિંબિત કરતા દેશને માર્ગદર્શિત કરનારા મૂળભૂત સિદ્ધાંતોની યાદ અપાવી।